રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી યશોધરજીનું ચરિત્ર ચાલે છે. યશોધરજીના ચરિત્રમાં આપણે છેલ્લે પહોંચ્યા રામ રસાયણ, મતલબ રામનું નામ ઈ જ સાચું રસાયણ છે, સાચી ઔષધિ ભગવાનનું નામ જ છે. જે લોકો ભગવાનના નામનો જપ કરે છે એના જેવી મોટી ઔષધિ બીજી એકેય નથી. જે ભગવાનના નામનો જપ કરે છે એ જ સાચી દવા ખાય છે અને એનો ભવરોગ અવશ્ય નષ્ટ થઈ જશે, નિશ્ચિત રૂપે નષ્ટ થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભવરોગ દૂર કરવાની એક જ દવા છે, રામ નામ કી ઔષધિ ખરે મન સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં ભવરોગ મિટ જાય. એવો કઈક દોહો આવે છે, એમાં ભૂલભાલ હશે, પણ ભગવાનની નામ જેવી ઔષધિ બીજી એકેય નથી. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું. એક તો એમ પછી યશોધરજીને રામના પ્રથમ વનગમનનો પ્રસંગ છે ને અતિ પ્રિય હતો. એમ અતિ પ્રિય કેવું હોય તો કહી શકાય. જ્યારે એ રામાયણ વાંચતા એટલે વિશ્વામિત્ર રામને લેવા આવતા ને ત્યાંથી એને પ્રસંગ વાંચવા ગમતા. કારણ કે બધાની અલગ અલગ રુચિ હોય ને, કોઈને કઈ લીલા ગમે, કોઈને કઈ લીલા ગમે. તુલસીદાસજીએ જુઓ ને, માતા જાનકીને વનવાસ મળે એ લીલા જ લખી નથી, કારણ કે એને એ લીલા નથી ગમતી તુલસીદાસને. એટલે જાનકીજીને વનવાસ વાળી લીલા રામચરિતમાનસમાં તુલસીદાસે નથી લખી. બધાનું પોતપોતાનો અલગ ભાવ છે, અલગ રસ છે. મને વનગમનના પ્રસંગો વધુ ગમે છે. જ્યારે 14 વર્ષ માટે વનગમનમાં નીકળ્યા અને વનમાં જે તપસ્વી જીવન જીવે છે રામજી, એ મને અતિશય ગમે છે. કારણ કે એમાંથી આપણે પ્રેરણા મળે કે એક તપસ્વીનું જીવન કેવું હોવું જોઈએ. એ તપસ્વીના જીવન ઉપર આપણે પ્રેરણા મળે છે. રામ અતિશય તપસ્વી જીવન જીવે છે અને 14 વર્ષ સુધી એમને ગામમાં પણ પ્રવેશ કર્યો નહોતો. આવું તપસ્વી જીવન વાંચીએ તો આનંદ આવે. નીલકંઠ વર્ણી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે નીલકંઠ વર્ણી છે સ્વામિનારાયણ ભગવાન, એ જયારે નીલકંઠ વર્ણીમાં હતા અને એને જે વૈરાગ્યપૂર્વક ભારતની યાત્રા કરીને, બહુ રસદાર કથા છે. પણ અફસોસની વાત છે કે આવી રસદાર કથાઓ કોઈ કરતું નથી. ખરેખર વૈરાગ્યની વાતો કરવી જોઈએ સંતોએ. એ બહુ સારી વાત છે, કારણ કે વૈરાગ્યની વાતો વગર ભગવાન મળતા નથી. વૈરાગ્ય કર્યા વગર ભગવાન મળતા નથી. આ સંસારમાં છે ને વૈરાગ્ય ઘટતો જાય છે, કારણ કે મોટા ભાગના કથાકારો મીઠી મીઠી જ વાતો કરે છે, વૈરાગ્યની વાત કરતા નથી. એટલે વૈરાગ્ય કાચો એટલે માલ કાચો, અને કાચા માલના સાધુ બને એટલે પછી કૌભાંડો છતાં થાય. બધી બેકાર વાતો છે. છોડો એ વાત. પછી આપણે આગળ વધીએ. સંતન આનંદદાયીની, મતલબ ભગવાનની જે કથા છે એ સંતોને આનંદ દેવા વાળી છે. ભગવાનની જે લીલા કથાઓ છે એ લીલા કથાઓ સંતો ભક્તોને ખૂબ જ આનંદ આપે છે. એટલે સંતોનો ભગવાનની કથામાં પરમ અનુરાગ હોય છે, પરમ પ્રેમ હોય છે. અને જેને હરિકથા નથી ગમતી ને એ હરિને પ્રેમ કરી જ નહીં શકે. કારણ કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. સંતોના સંગમાં જો તમને હરિકથા જ વાલી નથી લાગતી, હરિકથા નથી ગમતી, તો હરિમાં પ્રેમ કેવી રીતે થશે? રૂકમણીજીએ કેવળ અને કેવળ કૃષ્ણના ગુણો સાંભળીને પ્રેમ કર્યો હતો ભગવાનને. કૃષ્ણ ચર્ચા સાંભળીને કૃષ્ણને પ્રેમ કર્યો. એટલે હરિચર્ચા, હરિગુણાનુવાદ તો સાંભળવા જ જોઈએ. જો તમારે પ્રેમ ટકાવી રાખવો હોય તો હરિગુણાનુવાદ જરૂર સાંભળવા જોઈએ. ભગવદ કથા વગર પ્રેમ ટકતો નથી. આવી વસ્તુ છે. અને અહીંયા તો એમ કહે છે કે પોતાના પ્રેમીની કથા પ્રિય નહીં, પણ માણસોને અતિ પ્રિય લાગે છે, અતિ મીઠી લાગે છે. તો કે એનું પ્રમાણ શું છે? તો કસ્યચિત કવે હે, આમાં ક્યાંક હશે એનું પ્રમાણ. આમ ગ્રંથનું નામ લખ્યું છે પણ મને સમજાતું નથી, પણ સૂત્ર બહુ સારું છે. પ્રિય તમસ્ય લીલેવ સુસુધા ન સુધા સુધા જીજી વસંતી
તામ શ્રુત્વા ન મિષ્ટમ મધુરાયતે, એટલે કે સુધા સુધા નથી, અમૃત અમૃત નથી, પ્રિયતમની કથા જ સાચું અમૃત છે. અને પ્રિયતમની કથાનું જેને પાન કરી લીધું એને પછી મીઠાઈયા પણ ફીકી લાગે છે. વાત બિલકુલ સાચી છે. એક વખત જેને હરિકથાનું પાન કરી લીધું, હરિ લીલામૃતનું પાન કરી લીધું, એ વ્યક્તિને તો પછી મીઠાઈઓ પણ ફીકી લાગશે, નિશ્ચિત ફીકી લાગશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે, કોઈ સંદેહ જ નથી. અને એમાં રામાયણમાં કહે છે, રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહિ તેહિ પાના. રામ કથાને કેવી કીધી તુલસીદાસે? શશી એટલે ચંદ્રના કિરણ સમાન કીધી. જેમ ચંદ્રોના કિરણને ચકોર જોયે રાખે છે, આખી રાત ચંદ્રને ચકોર જોયે રાખે છે, મટકું માર્યા વગર, તો જેમ ચકોર ચંદ્રના કિરણોને જોયા રાખે છે, એમ જે રામ કથા છે, ભગવદ કથા છે, એ ચંદ્રના કિરણ જેવી છે. અને રસિકો સતત એના તરફ દ્રષ્ટિ રાખીને રસપાન કરે છે. મતલબ જ્યારે કથા થતી હોય ત્યારે રસિકોની દ્રષ્ટિ કહેતા મન જરાય ઈધર ઉધર જાતું નથી, બિલકુલ ઈધર ઉધર જાતું નથી. એનું મન તો કેવળ ભગવત કથાના પાન કરવામાં લાગેલું છે. ચંદ્ર અને ચકોરની જેમ, જ્યારે ચકોર ચંદ્રને જુએ એટલે ચંદ્રને જોતા જોતા ચકોર ઊંધું પડી જાય, પણ મોઢું ન ફેરવે. જેમ જેમ ચંદ્ર ઉપર ઉપર જતો જાય, ચકોર મોઢું ફેરવતું જાય, ફેરવતું ફેરવતું ઊંધું પડી જાય, પણ ચકોર મોઢું ફેરવતો નથી, કારણ કે મોઢું ફેરવે તેટલી વાર ચંદ્રના દર્શન ન થાય, એટલે એ મોઢું ફેરવતો નથી. આવો ચકોરનો ચંદ્રમામાં પ્રેમ છે, એવો જ પ્રેમ ભક્તોનો હરિકથામાં છે, એવો જ પ્રેમ ભક્તોનો ભગવદ ગુણાનુવાદમાં છે. જ્યારે ગુણાનુવાદ સાંભળે છે ત્યારે એનું મન એટલું એકાગ્ર થઈ જાય છે કે આજુબાજુ કોણ શું કરે છે એનું પણ એને ભાન રહેતું નથી. એ તો કેવલ કથામૃત, કથાના જે શબ્દો નીકળે છે એ શબ્દોના રસપાનમાં ડૂબી જાય છે. આનું નામ કથા સાંભળી કહેવાય. આનું આ જ કથા સાંભળવાનું મિનિંગ છે. હું રમેશ બાબાનિયા અને અમારા બાબાનિયા વર્ષો થયા જાઉં છું, વર્ષો થયા, પણ મને છે ને કોઈ સાધુઓના નામે આવડતા નથી. મેં કોઈ દી કોઈ પરિચય વધાર્યો જ નથી. મને તો સદગુરુદેવના મુખમાંથી જે ભગવત કથાનું રસામૃત નીકળતું, બસ એને જ પીવામાં મસ્ત હતો. મેં કોઈ દી પરિચય વધાર્યો નથી ને હજી કહું છું, પરિચય વધારવાની કોશિશ સાધકે કરવી જ ન જોઈએ. જો તમે કર્યું એ પરિચય વધારી દીધો તો ખતમ થઈ જાશો, પછી તમને બચાવવા વાળું કોઈ નહીં રહે. કારણ કે જેટલો પરિચય વધારશો ને એ તમારી પાસે આવીને વખત બગાડશે, તમારો સમય બગાડશે. કારણ કે અસલી સમય ન બગાડે એવા અસલી સંતો જ સંસારમાં દુર્લભ છે. બીજાનું જોવે કે આનો સમય મારાથી ન બગડે એવો વિચાર કરવાવાળા વ્યક્તિઓ પણ સંસારમાં બહુ ઓછા છે. એટલે સાધકે ક્યારેય પરિચય વધારવાના ચક્કરમાં ન પડવું જોઈએ, ક્યારેય નહીં. આવી વસ્તુ છે. તો ભગવત કથા ચંદ્રના કિરણ જેવી છે અને સંતો એનું પાન કરે છે. પછી કહે છે બુદ્ધ વિશ્રામ સકલ જન રંજની, રામ કથા કલી કલુષ વિભંજની. બુદ્ધ વિશ્રામ એટલે જે ખરેખરો બુદ્ધિમાન છે, જેનામાં ખરેખર બુદ્ધિ છે ને એને રામ કથામાં જ વિશ્રામ મળશે, ભગવદ કથામાં જ વિશ્રામ મળશે. લૌકિક ચર્ચા કે અન્ય ચર્ચા થશે તો એનો વિશ્રામ હણાઈ જશે, એનો વિશ્રામ છે ને ખતમ થઈ જશે. ઓ કેટલી સુંદર વાત કરી દીધી તુલસીદાસે. સાચો બુદ્ધિમાન ઈ જ છે કે જેને ભગવત કથા થાય ને તો તન મનને ઠંડક મળે છે, તન મનને આરામ મળે છે. અને જો વિષય જીવની ચર્ચા થાય છે તો એના રોમે રોમમાં આગ લાગી જાય છે કે આ વ્યક્તિ અહીંથી જાય તો સારું, તો હું પાછો મારો ભગવત ભજન કરું. નિશ્ચિત એક એક વસ્તુ આપણા શાસ્ત્રમાં ચોખ્ખી લખેલી છે, સુંદર લખેલી છે. વિશ્રામ કેવલ ભગવત કથામાં જ મળવો જોઈએ. ભગવત કથા સિવાય જો વિશ્રામ લેવા જાશો તમે તો કેવલ જલન અને દુઃખ જ મળશે, એના સિવાય તમને કાંઈ મળશે નહીં. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો રામ કથા એ બુદ્ધિમાનોનું વિશ્રામ સ્થાન છે. અને રામ કથા કલી કલુષ વિભંજની. રામ કથા, ભગવદ કથા કળિયુગના કલુષ એટલે પાપોને તોડવા વાળી છે. કોઈ મનુષ્ય હરિકથા સાંભળે તો ખરા, સાંભળશે તો એના પાપોને તોડી નાખશે, એકેય પાપ રહેશે નહીં.
હરિકથામાં પાપ નષ્ટ કરવાની એટલી શક્તિ છે કે એટલા પાપ તો જીવ આખી જિંદગી દરમિયાન કરી પણ શકતો નથી. જીવની ઓકાત નથી, જીવની તાકાત નથી કે એટલા પાપ કરી શકે. એટલી તાકાત હરિકથામાં પાપ ધોવાની શક્તિ છે. હરિકથા આવી છે અને હરિકથા વાસ્તવમાં તન મનને વિશ્રામ આપે છે. તો કે એનું કોઈ પ્રમાણ? તો કે હા, પ્રમાણ એ છે કે હનુમાનજી છે ને, હનુમાનજી જ્યારે ભરતને મળવા જાય છે, હનુમાનજીને રામે કીધું કે તું ભરત પાસે જા અને ભરતને મળી આવી કે, કારણ કે ભરત છે ને જો 14 વર્ષ પૂરા થશે ને તો જીવશે નહીં. 14 વર્ષ પૂરા થશે તો મારો ભરત જીવશે નહીં. એટલે તું જા અને ભરતને એમ કે રામ આવે છે, રામ આવે છે, અથવા તો આ વિભીષણના પ્રસંગમાં આવે છે, મને યાદ નથી કે આ વિભીષણને મળે છે. તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ, સુનત યુગલ તન પુલક મન, મગન સુમીરી ગુણ ગ્રામ. આ વિભીષણમાં જ આવે છે લગભગ. શું વિભીષણ પૂછે છે ભાઈ તમારું તો કઈક પરિચય આપો? ત્યારે હનુમાને પોતાનું નામ કીધું, નામ કહી અને રામ કથા કીધી, રામ કથા કહી અને પોતાનું નામ કીધું કે હું હનુમાન છું. ત્યારે બે જણા રામ કથા સાંભળી અને મગન થઈ ગયા. સુમીરી ગુણ ગ્રામ, રામના ગુણ સાંભળી અને બે જણા મગન થઈ ગયા, આનંદમાં ડૂબી ગયા. આ છે હરિકથાની શક્તિ. હરિકથાની આવડી મોટી શક્તિ છે કે હરિકથા સાંભળવાથી તન મનને વિશ્રામ મળે છે, આનંદ મળે છે. મારો તો પાકો અનુભવ છે, કારણ કે મારું તો સાધન જ હરિકથા છે. હરિકથા કરવાથી આનંદ મળે અને લૌકિક કથાથી ઉદ્વેગ થાય છે. એવો થોડો ઘણો અનુભવ તો ઈશ્વરે કરાવ્યો છે. બહુ કઈ મોટા સાધક તો નથી, પણ થોડો ઘણો અનુભવ ઈશ્વર કરાવે છે. આ તો હરિકથા સાંભળીને હનુમાનજીને વિભીષણ મગન થઈ ગયા. વિભીષણનો થાકોડો દૂર થઈ ગયો કે ઓહો, કેટલાય વર્ષ ત્યાં રામનું ભજન કરું છું, આજે રામનો દાસ મળ્યો છે તો કાલ સવારે પછી રામ પણ મળશે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલહી નહીં સંતા. સંતો મળી ગયા છે તો માની લ્યો કે આગળ હરિ પણ હવે આપણે જરૂર મળશે, નિશ્ચિત રૂપે મળશે, એમાં કોઈ શંકા નથી. સંત મળે તો હરિ મળે જ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કે હરિકથા આનંદદાયીની છે, ભગવદ કથા આનંદદાયીની છે. એના 3 કારણો છે. પ્રથમ તો શ્રવણમાં પ્રેમ, બીજું ગીરા ગદિત એટલે પ્રેમી ભક્તની વાણી ગળગળી થઈને ભાવ વિભોર થઈને નીકળે છે, અને ત્રીજું ભગવાનની લીલા મધુર છે. જો આ 3 વસ્તુ હોય ને તો જ હરિકથાનો રસ મળશે. એક તો સાંભળવા વાળો હરિકથામાં પ્રેમ રાખતો હશે કે મારે હરિકથા સાંભળવી છે, વિભીષણની જેમ. બીજું ગીરા ગદિત એટલે બોલવા વાળો ગદગદ હૃદયથી કથા કરશે, ભાવ વિભોર થઈને કથા કરશે તો કથામાં રંગ જામશે. અને ત્રીજું એ કથા ભગવત કથા જ હોવી જોઈએ, કારણ કે ભગવત કથા જ મધુર છે, મીઠી છે અને રસીલી છે. જો ભગવત કથા સિવાય બીજી વાતો સાંભળવામાં કોઈ લાલાયિત હશે, રસ રહેતું હશે તો એમાં એને રસ મળશે. વિષયી લોકોને વિષયી વાતો કરવામાં રસ મળે છે, પણ મીઠાશ નહીં મળે. થોડાક ટાઈમમાં એની મીઠાશ ફીકી થઈ જશે અને એમ કહેશે હાલો હાલો હવે ઉઠીએ હો ભાઈ, બહુ વાતું થઈ ગઈ. શું કામ ફીકી લાગે છે? તો કે એનો વિષય હરિકથા નથી. હરિકથામાં સાચી મીઠાશ છે. હરિકથા જેવી મીઠાશ બીજે એકેય નથી. એટલે થોડાક જ સમયમાં થાકી જશે, થાકી અને એ કથા મૂકી દેશે. પણ જે હરિકથામાં તન્મય બની ગયો છે એ ક્યારેય હરિકથા છોડી શકશે નહીં. મેં સાંભળ્યું છે કે પરીક્ષિતે 7 દી ને 7 રાત સળંગ કથા સાંભળી. ખાવા પીવા પણ એ લોકો ઊભા થયા નહોતા. સ્વામિનારાયણ ભગવાન અને નિષ્કુળાનંદે 17 દિવસ સુધી ભગવત કથા કરી, ખાવા પીવા ઊભા થયા નહોતા, એવું વર્ણન સ્વામિનારાયણના ગ્રંથોમાં મળે છે. તો આને કહેવાય ભગવત કથાનો ચસ્કો, કે જે ચસ્કો લાગ્યા પછી જીવ એને છોડી નથી શકતો. સાંસારિક કથામાં તો જીવ થાકી જશે કે હવે ઉઠીએ તો સારું, પણ ભગવત કથામાં કોઈ